સુંદરી તાર રવિવારે છુટ્ટી હોય છે? હોવે મમ્મી રવિવારે છે ને છુટ્ટી હોય. હા તો હારું લે. તો છે ને હું તને એમ કહેતી હતી કે તારે રવિવારે છુટ્ટી હોય ને તો તારે થોડું થોડું બનાવતા શીખવાનું. શું બનાવતા શીખવાનું? ખાવાનું બીજું શું હોય? મમ્મી ખાવાનું બનાવવાની ચા શીખવાની જરૂર છે. આપણે કામવાળી રાખી લેશું. એમ ના હાલે સુંદરી. અહીંયા છે ને કોઈના ઘરે કામવાળી ન હોય. મમ્મી અમેરિકામાં તો છે ને આવું જ હોય. પણ સુંદરી બેટા આપણે છે ને અહીંયા એવું ન હોય. હું તને ક્યાં કહું છું કે તું રોજ ખાવાનું બનાવ ને કર ને. તારે કંઈ બનાવવાની જરૂર નહીં, હું બનાવી દઈશ, પણ તારે છે ને એકવારનું શીખી લેવાનું. એટલે છે ને કોઈ દી તારે કોઈના ગારા નચાવવા પડે. મમ્મી હંમેશા પેલો છે ને કમાતો શીખાય ને પછી બનાવતો શીખાય. તો તને કમાતો તો આવડે જ છે ને, હવે બનાવતા શીખી લે એટલે ધીરે ધીરે બધું આવડી જાય. મમ્મી પણ એની તો છે ને જરૂર જ ન પડે. જરૂર કેમ ના પડે? હું ક્યારેક બીમાર થઈ જાઉં કે કોક થઈ જાય તો તારે જ ન બનાવવું પડે. મમ્મી તેરેની વાત તેરે, પણ હું તો એમ કહું કે છે ને અત્યારથી જ કામવાળી રાખી લેવાય. નકર પછી તમારી કેળું ભાંગી જાય કામ કરી કરીને. હોય ઓ સુંદરી, કામ તો બહુ થાય ઘરે. એક તો વેલું વેલું ઉઠો, તમારું ટિફિન બનાવો, નાસ્તો બનાવો ને હા જુદી જ્યાં કામ કરો, નાવ ધો ઝાડુ ફટા. એટલે તો કહું છું મમ્મી એક છે ને કામવાળી રાખી લેવાય. અત્યારે તો કાંઈ જરૂર નહીં, પણ જ્યારે જરૂર પડે ને ત્યારે રાખશું. અને તું એ છે ને શીખી લેજે, એટલે જરૂર પડે ને તો વાંધો ના આવે. એ મમ્મી મને તો ચાય બનાવતા નહીં આવડતી, ખાવાનું બનાવતા કીધી આવડશે. ત્યારે અમે શીખ્યા જ છે ને, અમે ક્યાં શીખી ના હતા? તું એ શીખી જઈશ, તું તો હોશિયાર છો. એ મમ્મી મને ખાવાનું બનાવતા નહીં આવડે હો. એક તો મને ગેસ ચાલુ કરતા અડધો કલાક થાય ને તમે કયો ખાવાનું બનાવવાનું હે. હું તો તારે શીખડાવીશ ને. આપણે ક્યાં ઉતાવળ છે, નિરાતે શીખશું રે. મમ્મી છે ને સોમ થી શનિ કામ કરી કરીને થાકી રહ્યો હોય ને ત્યારે રવિવારે છૂટી જડે અને તમે એમાં કયો કામ શીખવાનું હે. હું તને કહું તો શું, તો તારે રવિવારે આરામ કરજે ને વહે તારો થાક ઉતરી જાય ને પછી કહેવાનું, એટલે હું તને ત્યારે શીખડાવીશ. ઈ બધું તો ઠીક, પણ અત્યારે તો આરામ કરી લઉં. જો તો ઘરમાં થાકી ન રહે ને એટલે મેં છે ને ભૂતળીને ગોગળીને કીધું છે કે મારા સુંદરીને લઈ જાજો તમારા ભેગે ફરવા. તને જ્યારે મજા ના આવે ને ત્યારે અહીંયા ભેગે જવાનું, વાતો કરવા, થોડીક વાતો બનાવવાની, પછી આવતો રહેવાનું એટલે ફ્રેશ થઈ જઈશ. શું વાતો કરવાની જઈ? વાતો કરવાની, એ વાતો કરે એમ તારે વાતો કરવાની. અત્યારે તો નહીં જાઉં મમ્મી મારે. હા અત્યારે ન જાજે, તને જ્યારે મજા ના આવે ને ત્યારે જાજે. હું તને ક્યાં કહું કે અત્યારે જ જા. અને જો આજુબાજુ ગાર્ડન છે, તારે ક્યાંય જવું હોય ને ફરવા તો લેતી જાજે સૂરજને ને આટો મારી આવજો. ના રે ના મમ્મી આજે નથી જાઉં, અત્યારે તો બસ મારે છે ને રૂમમાં આરામ કરવો છે. કઈ વાંધો નહીં, તું તારે જા આરામ કર ને પછી નિરાતે ઉઠજે ને વહી આવજો. એ હા મમ્મી હું એ જાઉં ઓફિસે હવે હો. એ હા વાંધો નહીં હો. જય માતાજી. એ હા જય માતાજી. શું ખબર શું થાશે અહીંયા તો મારું. ભૂતળી ને ગોગળી ને કેવા નામ રાખ્યા છે. કોણ જાણે એની ફઈ કોણ છે, કેવા નામ રાખ્યા. મારું તો કેવું અસલ નામ રાખ્યું મારા ફઈએ, સુંદરી. અને અહીંયા ન જતો ભૂતળી ને ગોગળી પાસે જઈને હું વાતો કરવાની મારે. કીધી જાશું બીજું શું, મન ભરશે તો રેશું નક આવતા રેશું. બીજું તો નકાય કઈ નહીં થાય, હુઈ જાવે નિરાતે. એ બાય રીટાબેન, તમે તો કેટલા બધા દી થયા દેખાડો જ નથી દીધો. દેખાડો ક્યાંથી દઉં બા, પિયર ગઈ હતી હું તો. હે પિયર રોકાયા હે? એ મુઈ વરહ થઈ ગયું તો ક્યારેક તો જાઉં જ ને. ના ના મુઈ મોકો મળે ને તો જઈ જવાય, નકો કીધી જવા મળે. તેરે સીતાબેન ને જોઈ લ્યો ને, પેલો તો એને કાંઈ કામ ન હતું ને હવે તો મુઈ બચારીને વારે નથી આવતી. ન જ આવે ને, એકલા હાથે બધું કામ કરવું ક્યાંથી થઈ રે. પણ અહીંયાને પરવડે છે તો આપણે તો કઈ ન કહેવાય ને. ના રે ના મુઈ ન જ કહેવાય. ઈ તો હારું જ ને, એને બહુ કામ કરે તો હારું જ કહેવાય ને. નકાય અત્યારની છોકરીઓ બધી એવું જ ઈચ્છતી હોય કે છે ને મને નોકરી કરવા જડે, પણ ન જડે તો શું કરે. મુઈ આપણે એકલા હાથે કામ નહીં થઈ રહેતું તો શું કરે. ઈ તો કામવાળી રાખી લેવાય, પણ છે ને ઈ હવે કોઈને નહીં પરવડતું. ઈ જ વાત છે ને. એ સીતારામ બાયું, એ સીતાબેન આજ તો તમને હારી વાર આવી લાગે. હવે આજ તો મને વાર આવી હો. અમારે છે ને રવિવાર છે ને તો સુંદરીને આજ નતું જવાનું કામે. એને આજ છૂટી હતી. હવે એને છે ને રવિવારે છૂટી હોય તો મેં કીધું કે તું થોડીક વાર આરામ કરી લે ને હું બારે જાતી હોઉં. હવે બચારી રોજ કામ કરીને થાકી રહે તે રવિવારે તો આરામ દેવાય જ ને. ના ના દેવાય જ ને. આપણી છોકરી હોય તો કેમ દઈ આરામ કરવા. ત્યારે આ દીકરી જ કહેવાય કામ. દીકરી જ કહેવાય ને. એનો પગાર તો કોક ઘણો હશે નહીં. મેં તો કાંઈ કોઈ દી પૂછ્યું નહીં કે કેટલો પગાર હે, પણ કોક ઘણો જ હશે, કેમ કે ઘણું ભણી હે. અમેરિકાથી ભણી હે તે ઘણો જ પગાર હોય ને. હવે આવડત એ ઘણી હશે. હવે હોશિયાર તો બહુ છે. આપણે કાંઈ બનાવતા હોય ને તો એકવાર જુએ ને તો એને ખબર પડી જાય ને આવડીએ જાય. ઈ તો હારું જ ને. તેરે હારું જ ને. હવે તો મેં કીધું છે કે તને જે ના આવડતું હોય ને એ બનાવતા શીખી લેવાય. એટલે કોઈ દી જરૂર પડે ને તો કોઈના ગારા ન ચાવવા પડે.
પણ ક્યારે શીખવાનું અહીંયા ને બચારીને જો સોમથી શનિ જાય કમે ને રવિવારે એક મણ સૂટી જડતી હોય. ના ના મુઈ આપણે ક્યાં ઉતાવળ છે, ભલે ને નિરતે શીખે, આપણે તો હઈ અત્યારે તો અમે કરી દઈશું. ઈ સાચી વાત છે હો સીતાબેન તમારી, આપણે છે ને બધું શીખાય એટલે સેમાંય કોઈની જરૂર ન પડે, તેરે કોઈના ગારા તો ન ચાવવા. ઈ જ ને, આપણો તો શું ભરોસો, આજ હોય ને કાલ ન હોય તો કોણ કરી દે અહીંયાને. આમ બાજુ ક્યાં જાતો તા? એ આમ બાજુ છે ને થોડોક સામાન લેવા જાતી હતી, દાળ બાટી બનાવી હતી ને, તમે કીધું લે થોડોક સામાન લેતી આવું. આજે દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો? હવે આજે દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો હો. અમાર સૂરજને છે ને બહુ ભાવતી, તો મેં કીધું કે લે બનાવું. અમેરિકામાં તો કોણ ખવડાવે દાળ બાટી ને એવું કહો? ત્યાં તો મુઈ આવું જડતું હોય નહીં હોય, આપણા દેહ જેવું તો ક્યાંથી હોય. તેરે પોતાનું વતન તો વતન કહેવાય. તમારે વહુ તો બહુ સીધા નહીં? હવે હો હાવ સીધા, કોઈ દી ઊંધા જવાબ ન દે, હામું ન બોલે. આવો તો દુનિયામાં કોક જ હોય. ના ના સુંદરી તો બહુ હારી છે હો. આપણે એને કઈ ને કઈ તો કોઈ દિવસે ને હમે એમ જવાબ ના આપે ને એવો વિચારીને જવાબ દે ને. તમે ગયા જન્મમાં કાં ખારા કામ કર્યા હશે, ત્યારે જ તો આવી હુના જેવી વહુ જડી કાં? ના રે ના, મુઈ હુના જેવી શું, હીરા જેવી કે. સુંદરી તો હીરા જેવી છે. હાલો તો સીતાબેન, અમે આમ જાય ને તમે સામાન લેતા આવો. બસ જાવું જ છે? હવે જઈએ હો, પછી મોડું થાય ને ક્યારે કામ ભેગા થાવું. ના ના, ઈ તો એમ જ હોય ને, તમે જાઓ ને હું લેતી આવું. હા તો સીતાબેન, અમે તો છે ને રોજ હાંજે ચાયની ટપરીએ બેહી. તમારે વહુ આયા પછી તો તમે કોઈ દી દેખાડો જ નથી દેતા. એ હવે શું, મારે કામ ઘણું થઈ ગયું ને એટલે વાર જ ના આવે બોલો. પણ હવે આવીશ લો ટાઈમ કાઢી, કે તમારા વહુને ભેગા લેતા આવજો એટલે વાતો તો કરીએ બે. હવે અમને ખબર પડે ને કે અમેરિકામાં શું હોય ને શું ન હોય ને. એ હા, કાંઈ વાંધો નહીં હો, ક્યારેક સુંદરીને લેતી આવીશ. હા તો ભલે હો સીતારામ, મળશું ત્યારે કાલે. એ હા સીતારામ હો. રામ લખન જાનકી જય બોલો હનુમાન કી, પેલી મૂડી શોભા મારા રામના દરબારની. રામ લખન જાનકી જય બોલો હનુમાન કી, રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. ભૂતડી ઓલી સુંદરી આજે જ આવવાની હતી ને? ત્યારે આજ જ ને, કાલ નહીં કઈ. સીતાબેને એમ તો કીધું તું ને કે આજ આવશે. હવે ગોગડી આજ જ. સીતાબેને કીધું તું કે આજ રવિવાર છે ને તો એને કામની છૂટી હોય ને એટલે તમાર ભેગે આવશે ઘડીક વાતો કરવા. રવિવારે છૂટી તો ફરવા જવાનું ન હોય લીયન તો. એને નહીં જવું હોય ફરવા. સીતાબેનની લાડકી છે બાકી હો. એ મુઈ લાડકી છું, સીતાબેનનો હીરો કે. એલી બધા વાતો કરતા હોય કે સુંદરી છે ને સ્વભાવમાં વड्डी હારી છે. હવે એલી મારી મમ્મીએ વખાણ કરતો તો કે તને તો જરીક કાંક કહીને અકરાઈ જાય, આ સુંદરીને જોઈ છે પાછો તો શું કે ખબર હે કે એને તો કાંઈ કહીને તો એ અકરાય નહીં ને એવા વિચારીને જવાબ આપે ને. એલી મને એવું મારી મમ્મી કે, પણ હું તો કહી દઉં કે હું ને સુંદરી અલગ અલગ છીએ. એ મુઈ આખા ગામમાં સુંદરીના એવા વખાણ થાય હે ને. હાય સુંદરી. હાય, કેમ છો બધા? અમે મજામાં હો, તું કે? બસ મારે મજા છે. આવા સુંદરી બે. મને છે ને તમારા બધાનું નામ નથી ખબર, તો તમે મને તમારા નામ કહેશો? જો મારું નામ ભૂતડી, આ રહી ને ઈ ગોગડી, અને ઓલી લાલ જબલાવાળી રહી ને એનું નામ જયા, અને આ બાજુ ધોરા જબલાવાળી રહી ને એનું નામ પાર્વતી. અચ્છા, તો તમે અહીંયા રોજ બેહો? હોવે, અહીંયા આવીને રોજ એકવાર તો બેહવું જ પડે, નકા હાલે નહીં. કેમ, અહીંયા એવું શું ખાસ છે? ખાસ કાંઈ નથી, મુઈ ગામની પંચાયત તો કરવી પડે ને. ગામની પંચાયત એટલે? મુઈ કાંઈ નહીં, તું કેમ રોજ જોબ ઉપર જાય એમ અહીંયા અમે બેહીને રોજ છે ને કોકના વગોણા કરીએ. અહીંયા આવીને એકનો ચોપડો ખુલ્લો થાય ને વહે બંધ કરીને જ જઈએ. મુઈ તારા જેમ અમારે કાંઈ કામ નથી ને એટલે એવું કામ કરીએ. એલી તને છે ને અત્યારે નહીં ખબર પડે, વહે ધીરે ધીરે અહીંયા રહીશ ને એટલે બધું ખબર પડી જાય, ગામની પંચાયત ને વગોણા ને. તમે અહીંયા રોજ બેહો, તમને કેવી મજા આવતી હશે નહીં? તો કેવું મસ્ત તળાવ ને આકાશ ને લીમડો ને. ઈ બધું તો ઠીક સુંદરી, આ તમારે અમેરિકાની વાતો કરને. હોય તમારે ત્યાં કેમ હોય એલી? તમે આવજો કીધીક મારા ભેગે અમેરિકા ફરવા. અમે તો વિમાને નથી જોયું, અમેરિકા કીધી જાશું. તમે અહીંયા જોબ કે કઈ ન કરો? સુંદરી, તો તું છે ને અમેરિકાની છો ને એટલે તને અહીંયા કરવા જડે હે, નકર અહીંયા જોબ બોબ કોઈ કાંઈ ન કરવા દે. અહીંયા ના કરવા દે, અમારે તો અહીંયા કને છે ને બધી છોકરીઓ જોબ કરે. અહીંયા કને પોતે કમાય ને પોતે વાપરે. અહીંયા કને કોઈ છોકરી નવરી ના હોય. કોઈ નવરી ના હોય, એનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય ને એટલે જોબે લાગી જ જાય. અમુક છોકરીઓ તો બહાર ભણી અને પછી જોબે કરે ને ભણે ખરી. અહીંયા તમારે બધા ટૂંકા કપડાં પહેરે. એકલા ટૂંકા જ પહેરે એવું નહીં, પણ લાંબાઈ પહેરે.
પણ ટૂંકા કપડા બહુ પહેરે. તમારે તો ત્યાં બધા ફરવા જતા હશે ને નહીં? હવે છુટ્ટી મનાવવા બહુ જાય બધા ફેમિલી ભેગે. તમારે ત્યાં છોકરીઓ કોઈ ઘરનું કામ ન કરે? ત્યાં છોકરીઓ જે જોબ કરે ને એ હોટલમાં જ ખાય. એટલે કોઈને ના આવડતું હોય ખાવાનું બનાવતા? આવડે તો ખરું પણ બનાવે નહીં કોઈ. જોબ ઉપર જાય તો ટાઈમ ના મળે ને. તો તને ગુજરાતી કેવી રીતે આવડી ગઈ? આ ગુજરાતી તો સુરત ભેગે રહીને આવડી ગઈ. એ ગુજરાતી બોલતો તો મને શીખડાવી દીધી. અહીંયા કને તમે બધાને ઘરનું ખાવાનું બનાવતા આવડે? હો, અહીંયા તો બધાને આવડે હો. ના આવડે ને તો ગામમાં વગવી નાખે. હવે મને મમ્મી કહેતા હતા કે તું એ ધીરે ધીરે શીખી જા, એટલે જરૂર પડે ને તો કોઈના ગારા નચાવવા પડે. અને જોબ ઉપર જવાની મજા આવતી હશે નહીં? કમાવું કોને ના ગમે? તમારે અમેરિકામાં કેવું હોય હજી કે ને? હે સુંદરી, તમારે ત્યાં નવરાત્રીનો તહેવાર ઉજવાય? અમેરિકામાં કોઈને હે ને ગરબા રમતા જ નથી આવડતા, એટલે નવરાત્રીનો તહેવાર ઉજવાય જ નહીં. હું કને બધાને ડાન્સ આવડે, ગરબા ના આવડે. હે, તો તને ડાન્સ આવડતું હશે નહીં? હા, ડાન્સ આવડે ને, નોર્મલ આવડે, પ્રોફેશનલ ના આવડે. અમને તો ડાન્સમાં ડગલાનો ડય નથી આવડતો, તો તું અમને શીખડાવીશ ડાન્સ? અમે તને ગરબા શીખવશું ને તારે અમને ડાન્સ શીખડાવવાનું. ટાઈમ મળશે ને ત્યારે શીખડાવીશ. તમારે અહીંયા ખાવામાં શું હોય? ખાવામાં તો અહીંયા પિઝા ને બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું જ હોય. અહીંયા તો હોય બાજરીના રોટલા ને ઘઉંની રોટલી ને શાક ને એવું અહીંયા કને ના જડે. બાકી તહેવારોમાં તો અહીંયા જ મજા આવે હો. નવરાત્રીમાં કેવી મજા આવે ખબર? બસ નવરાત્રી રમવા માટે એક ગ્રુપ હોવું જોઈએ. દિવાળી ઉપર ને હોળી ઉપર ને કેવી મજા આવે ખબર હે? દિવાળીમાં તો એટલા ફટાકડા ફોડવાના ને હોળીમાં રંગોથી રમવાનું. હુએ હોળી તો આ આવી જો મજા આવશે. હમણાં જ ઉત્તરાયણ ગઈ ત્યારે તો કેવી મજા આવી હતી. હવે ઉત્તરાયણ ને તું હત ને તો અમે તને શીખડાવત કે પતંગ કેવી રીતે ચગાવાય. કાંઈ વાંધો નહીં, આવતી ઉત્તરાયણને શીખડાવજો. પણ જો તારે અમને ડાન્સ શીખડાવવું પડશે હો. એ હા, 100% શીખડાવીશ. સુંદરી, તારે એને તારી હાહુન તો બોરી જમતી લાગે. કેમ એમાં જમવાનું શું હોય? એલી આ સુંદરી છે ને હજી અહીંયા નવી આવી છે ને એટલે એને ખબર ન હોય કે અહીંયા શું હોય. સુંદરી તો થોડાક દી રહીશ ને એટલે તને ખબર પડી જશે બધું. તે તારા બાલ પાર્લરમાં કપાયા હે? પાર્લર સિવાય તો બીજે ક્યાં બાલ કાપી દે? મુઈ તારે જવું પડતું હશે પાર્લરમાં. અહીંયા તો બધાય બાલ હું થા કરીને કેચી દઈ દે, કપાઈ ગયા બાલ. આ જો ગોગડીના બાલ કેવા મસ્ત કાપલ છે ને સીધા. એના બાલ મેં કાપ્યા છે. હે, તમને તો સરસ આવડે છે. હા, અમે હાઈ જો હોશિયાર. હાલો તો હવે હું જાઉં હો. બસ જાઉં જ છે સુંદરી બેન, જરીક બેહોન વાતો કરીએ ઘડીક. ના ના, આજે નહીં, હવે કાલે વેલું જવાનું છે જોબ ઉપર, તો કાલે વેલી ફ્રી થઈ જઈશ ને તો હાજે મળશું. હે, તો અમે છે ને રાતે રોજ તાપણે બેહી. તારે આવવું હોય ને તો આવજે. હા તો વાંધો નહીં, થાકી નહીં આવું ને તો આવીશ. હાલો તો છોકરીઓ હવે આપણે જાશું નહીં? हाथ में तेरी खुशबू है, खुशबू से दिल भरता है, ये हाथों में तू है तो दिल धड़कता है, तू है तो सांस आती है, तू ना तो घर घर नहीं लगता, तू है तो डर नहीं लगता. Oh Almighty, oh Omnipotent, oh Omniscient God. Please care me, please love me, please guide me, oh my God. You are operator, you are generator, you are destructor. Please care me, please love me, please guide me, oh my God.